આજે આપણે એક એવી કવિતાની વાત કરવાના છીએ જે મિત્રતાની સાચી વ્યાખ્યા શીખવે છે. કવિતાનું નામ છે પછે શામળિયોજી બોલ્યા. આ કવિતા એટલે શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તીની એક એવી ગાથા જે સદીઓથી આપણા દિલમાં વસેલી છે. પણ જરા વિચારો તો, એક તરફ દ્વારકાના મહારાજા, સોનાના મહેલમાં રહેનારા શ્રીકૃષ્ણ, અને બીજી તરફ એક અત્યંત ગરીબ બ્રાહ્મણ, સુદામા. આ બંને વચ્ચે દોસ્તી કેવી રીતે શક્ય છે? આ જ તો સવાલ છે જે આપણને આખી વાર્તાના ઊંડાણમાં લઈ જાય છે. ચાલો આ અદ્ભુત મિત્રતાને નજીકથી જાણીએ. કોઈ પણ મહાન વાર્તા પાછળ એક મહાન વાર્તાકાર હોય છે, ખરું ને? તો આ અમર કથાને આપણા સુધી પહોંચાડનાર કોણ છે? એ છે આપણા મહાન કવિ પ્રેમાનંદ, જેઓ 17મી સદીમાં થઈ ગયા અને પોતાની કલમથી આ કથાને જીવંત કરી દીધી. અને એક મજાની વાત કહું, આપણે જે આ કવિતા ભણી રહ્યા છે એ તો પ્રેમાનંદે લખેલા એક મોટા ગ્રંથ સુદામા ચરિત્રનો એક નાનકડો પણ ખૂબ જ ભાવુક હિસ્સો છે. જાણે કે આખી ફિલ્મમાંથી એક સૌથી ઇમોશનલ સીન કાઢીને આપણી સામે મૂક્યો હોય. તો પ્રેમાનંદ આટલા પ્રખ્યાત કેમ હતા? એમને આખ્યાન શિરોમણીનું બિરુદ મળ્યું હતું. મતલબ વાર્તા કહેવામાં એકદમ માસ્ટર. એમની સ્ટાઇલ જ અલગ હતી. એ ખાલી વાર્તા વાંચી નહોતા સંભળાવતા, પણ માણ નામનું વાદ્ય વગાડીને, ગાઈને અને અભિનય કરીને આખી વાર્તાને લોકોની આંખ સામે જીવંત કરી દેતા હતા. ચાલો હવે સીધા દ્વારકા પહોંચી જઈએ. કલ્પના કરો, સુદામા ગરીબ હાલતમાં એમના મિત્ર કૃષ્ણને મળવા આવે છે. અને રાજા કૃષ્ણ એમને જોઈને શું કરે છે? એ પોતાના બાળપણના મિત્રનું સ્વાગત કરે છે અને સીધા જ એમને ભૂતકાળની યાદોની એક સુંદર સફર પર લઈ જાય છે. અને અહીંથી કવિતાનું હૃદય શરૂ થાય છે. કૃષ્ણ વારંવાર એક જ સવાલ પૂછે છે, તને સાંભળે રે? આ ખાલી એક સવાલ નથી, આ તો લાગણીઓનો દરિયો છે. જાણે કૃષ્ણ કહે છે, યાદ છે તને આપણા એ દિવસો? તો આ દોસ્તી શરૂ ક્યાં થઈ હતી? સાંદીપની ઋષિના આશ્રમમાં. અને આશ્રમની ખાસ વાત શું હતી ખબર છે? ત્યાં કોઈ રાજાનો દીકરો નહોતો કે કોઈ ગરીબનો દીકરો નહોતો. ત્યાં તો બસ બધા વિદ્યાર્થીઓ હતા. બે સરખા મિત્રો, જે સાથે ભણતા હતા, સાથે રહેતા હતા. કૃષ્ણ પોતાની યાદોની શરૂઆત ક્યાંથી કરે છે? એ કહે છે, યાદ કર, આપણે 2 મહિના સાથે રહ્યા હતા. વિચારો, આખી જિંદગીની દોસ્તીનો પાયો ફક્ત 2 મહિનાના સહવાસમાં નંખાયો હતો. ફક્ત 2 મહિના. આ વાત બતાવે છે કે સાચી મિત્રતા માટે સમય કેટલો લાંબો છે એ જરૂરી નથી, પણ એ સમયમાં જે લાગણીઓ અને યાદો બને છે એ મહત્વની છે. એ 2 મહિનાની યાદો જ આખી જિંદગી માટે પૂરતી હતી. પછી કૃષ્ણ બીજી કઈ વાત યાદ કરાવે છે? એ કહે છે, યાદ છે આપણે સાથે મળીને ભિક્ષા માંગીને જમવાનું લાવતા હતા? જો, કૃષ્ણ ભલે રાજકુમાર હતા, પણ આશ્રમમાં એ પણ સુદામાની જેમ જ ભિક્ષા માંગીને જમતા. ત્યાં કોઈ ઊંચ નીચ નહીં, બસ 2 સરખા મિત્રો. પણ દોસ્તીની અસલી પરખ તો મુશ્કેલીમાં જ થાય છે, ખરું ને? હવે કૃષ્ણ એક એવી જ ઘટના યાદ કરે છે, જંગલનો એક પ્રસંગ, જેણે એમની મિત્રતાને હંમેશા માટે અતૂટ બનાવી દીધી. આખી ઘટના જાણે ફિલ્મની જેમ ચાલે છે. જુઓ, પહેલાં તો ગુરુમાતાએ બંનેને જંગલમાં લાકડા લેવા મોકલ્યા. ત્યાં અચાનક જ જોરદાર વરસાદ શરૂ થયો. એટલો બધો કે નદીમાં પૂર આવ્યું અને બંને મિત્રો રસ્તો જ ભૂલી ગયા. આખી રાત ઠંડીમાં એકબીજાને પકડીને ધ્રુજતા રહ્યા અને છેક સવારે એમના ગુરુજી એમને શોધતા શોધતા આવ્યા. આ એક રાતની મુશ્કેલીએ એમને જિંદગીભર માટે જોડી દીધા. આનો મતલબ શું થયો? એમની દોસ્તી ખાલી હસવા રમવા પૂરતી નહોતી, એમણે સાથે મળીને તકલીફ પણ વેઠી હતી. અને જ્યારે આપણે કોઈની સાથે દુઃખ વેચીએ છીએ ને, ત્યારે સંબંધ બહુ જ પાક્કો થઈ જાય છે. હવે કૃષ્ણ આ બધી જૂની વાતો સુદામાને કેમ યાદ કરાવે છે? કારણ કે આજે પરિસ્થિતિ બિલકુલ અલગ છે. એક દ્વારકાનો રાજા છે તો બીજો એક ગરીબ બ્રાહ્મણ. પણ કૃષ્ણ આ યાદો તાજી કરીને કહેવા માંગે છે, અરે મિત્ર, આ બધું તો બહારનું છે. મારા માટે તો તું આજે પણ મારો એ જ બાળપણનો ભાઈબંધ છે. તો આ આખી વાતનો સાર શું છે? આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? સદીઓ વીતી ગઈ, પણ આજે પણ કૃષ્ણ સુદામાની દોસ્તીનું ઉદાહરણ કેમ અપાય છે? ચાલો સમજીએ. જુઓ, સાચી મિત્રતાનો મતલબ શું છે એ કોઈના સ્ટેટસ કે પૈસા જોઈને નથી થતી, પણ સાથે વિતાવેલા સમય અને અનુભવોથી બને છે.
એમાં કોઈ શરત નથી હોતી. એમાં પ્રેમ અને આદર હોય છે, જ્યાં બંને સરખા હોય, અને સાચો સંબંધ સમય કે અંતરથી ક્યારેય તૂટતો નથી. અને છેલ્લે કવિ કહે છે, શ્રી હરિએ બાળપણાનો નેહ ઉમળકાથી સંભાળ્યો. એટલે કે શ્રી કૃષ્ણે ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી એમના બાળપણના સંબંધને યાદ કર્યો. આ જ એમની મિત્રતાની મહાનતા છે. તો છેલ્લે એક સવાલ આપણા બધા માટે. આપણા જીવનમાં આવી મિત્રતાનું શું સ્થાન છે? શું ખરેખર સમય અને પરિસ્થિતિ સાચી દોસ્તીને બદલી શકે છે? જરા વિચારજો.